આ વરસાદે તો રાહત તાળ વાળી દીધું. આ મફળી ચેવી હતી, લઈને દોડાવાળી પણ ચેવી થઈ જઈ. શું થશે હવે? અવસર આવું બધા છે તે પાર પડશે, છે તે પાર પડશે. ઓના માટે મેં લોન લીધી હતી, લોન હું છે તે ભરે. અને આ વરસાદે તો રાહત તાળ વાળી. શું થશે હવે આ ખેડૂતોનું? સરકાર કોઈક મદદ કરે તો સારી વાત છે. ના, ખેડૂતોને મરવાનો દાડો આવશે. આહા, મફળીને જોઈને મારા મનમાં કેવું થાય. હેલો, આ મફળી તો જતી રહી, વરસાદીનો ખેલ વતાઈ ગયો. હવે આ મફળી પાછી આવવાની નહીં. પેલા જઈને બેહું હું. શું થશે આ મફળીનું? લે આ મારા બાપુ તો નિરાશ થઈને બેઠા યાર. કેમ હું જઉં? બાપા બાપા, બોલ. લો ટિફિન ખાઈ લો. ટિફિન નહીં ખાવું, લે રવા દે. લે આ બાપાને તો તાવ આવ્યો હો. લે હેડો બાપા ખાઈ લો કે. નહીં ખાવું લે. હેડો તને દવાખાન. નહીં જવું લે. હવે મફળીનું રાહત તાળ વળી ગયું. લે ડોહાભાઈ મગફળી બધું બગડી ગયું. ડોહાભાઈ ઉદાસ બેઠા એ એટલે એમ ફાયદો. ઓલા ભા, શું થયું? આ જોજે કુદરતે કેવું કર્યું. બધી મગફળીની રાહત તાળ વાળી નાખી. એ તો રાહતાળ વળી દે યાર, કુદરત નું કહેવાય. કુદરતે જે લખ્યું એ થાય. હવે શાંતિથી ખાઈ લો ખાવાનું. યાર તમારો છોકરો ટિફિન લાવ્યો હતો પણ યાર ભાવતું જ નહીં. એ તો યાર એ તો ભાવશે. ખાઈ લો, એક કોળિયો તો ખો યાર, શરીરને શાંતિ મળશે. ના 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 ખવાય. હેડો યાર ખાઈ લો, ખાઈ લો, ખાઈ લો, ખાઈ લો. તમારો છોકરો યાર ચેક દૂરથી લઈને આવ્યો ટિફિન. યાર ખાઓ યાર, ભાવ મોકલેલ છે એના. યાર ખાઈ તો લો. હવે બેહી જા ભાઈ, કન ચોખ્ખું. સાહેબ, બધાનો પાક બહુ બગડી ગયો. સાચી વાત. આપણે ગમે તે થાય, સરકાર સુધી આપણી વાત રહી ને એ ખેડૂતોની પોકાડવી જ પડશે. જેટલું બને એટલું ટ્રાય કરીશું. તારો આટલો બધો પાકનું નુકસાન રહ્યું ને તો આ ખેડૂત સહન કરીએ કે બીજો ના કરીએ કે આપણે કઈને સર્વે કરીએ. 100 વીઘા ઉપર તો આપણે સર્વે કરી દીધું છે. હવે આ કાકાનું એક સર્વે બાકી એ આપણે કરી દઈએ. હેડજો કાકા. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર કાકા, અમે સરકારમાંથી આવીએ. આપણે તમારે જે આ પાક બગડ્યો એનો અમે સર્વે કરવા માટે આવીએ. અમે 100 વીઘાની સર્વે તો કરીને આયા. હવે ખાલી તમારું એકલું જ ખેતર બાકી છે. 2000 આલી બકાઈ દીધા બધા. ના ના કાકા, એવું નહીં. 2000 રૂપિયા આલી નહીં બકાઈએ. અમે સમજીએ તમારી વાત ને. આટલું બધું પાકનું જેટલું બધું ખેડૂતને નુકસાન થયું એનું અમે સરકાર સુધી રિક્વેસ્ટ મોકલીશું. જેટલું બને એટલું ફટાફટ ભરપાઈ થાય ને તમને એવું ટ્રાય અમે 100% કરીશું. કાકા ટેન્શન ના લે. મને ખબર તમે બધા કેટલા બધા ટેન્શનમાં આવી જાય. આટલો બધો પાક જોજે મફળી, એટલું બધું નુકસાન પડ્યું. અમને અમે સર્વે હવારના કરીએ. કેટલા દિવસથી બાદ સર્વે કરીએ? લગભગ 4-5 દિવસથી સર્વે કરીએ. આજ તો સવારથી ઘેર એક સેજે બ્રેક લીધી ને સવારથી સર્વે કે અમને આમ એવું થાય કે સારું ખેડૂતને કેટલું બધું નુકસાન થયું. બરાબર, એટલે અમે 100% તમારી રિક્વેસ્ટ સરકાર સુધી મોકલશું. તમે મને ખાલી કહી દો કે તમારે કેટલા વીઘાનો પાક છે અને હું અંદર તમે વાયુ. એટલે જેટલો વધારે પાક કહીએ એટલે તમારે વધારે પૈસા આવે ને એટલા પૈસા તમે ગીજામ ગાલે કરો ને. એટલે સાહેબ અમે ગીજામ ના ગાલે. હું ગીજામ ના ગાલે? સાહેબ શાંતિથી વાત કરો. અમે સમજીએ કાકા તમારી ફિલિંગ કે તમારા પાકનું નુકસાન તમે અંગ્રેજી શબ્દો લઈને આવી ગયા. ફિલિંગ મારો પાક બગડ્યો ને તો વસ્તુ સમજીએ બા તમારી. મારે મને કોઈ દાડા વળવાનું નહીં. બરોબર, એક વસ્તુ અમે તમારી રિક્વેસ્ટ એટલા બધી મોકલવાનો ટ્રાય 100% કરીએ. ઠેર આગળના સાહેબો અમે મોકલીશું તમારી રિક્વેસ્ટ. તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું સાહેબ. જેટલું બને એટલું ફાસ્ટ. 2000 આલશી. પેલા મોટી મોટી કંપનીઓમાં પાક થયો ને એટલે લાખ રૂપિયા આલી અને અમને 2000 આલી બકાઈ દઈ. તમારી વાત રિક્વેસ્ટ ખેડૂતી પોકાડીશું કે ખેડૂતને જેટલું બધું નુકસાન થયું. હા હા, તમે ઠંડા થઈ જાઓ. ભાવ ગુસ્સો કરે તો કોઈ મતલબ નહીં. જે થવાનું તો થઈ ગયું. અમે તમારી રિક્વેસ્ટ 100% મોકલીશું. મગજ ખરાબ કરો કાકા. હવે અમને મારે કોઈ મેળ ના પડે. તમે અમારી વાતને શાંતિથી સમજો. બરોબર, તમે અમને કહો કે તમારે કેટલા વીઘા જમીન હતી, જેટલો પાક બગડ્યો, શું પાક હતો, તો અમે બધી ડિટેલ લખીને આગળ સરકારમાં મોકલીએ. તો એનું જે તમને ભરણ પોષણ જેટલું થતું છે એટલું
મળશે તમને, જેટલું બને એટલું ટ્રાય કરાવીશું બસ, વહેલા આવવાનું. આવા નવા કાલે આયા અને એ ભા બીજા કોક હશે, અમે કાયદેસર રીતે સરકારમાંથી આવીએ. તો એ કોણ હતા? હવે એ તો અમને કોઈ ખબર ના આવે કોણ હતા ને કોણ નહીં, પણ અમે કાયદેસર રીતે આવીએ. તમે ટેન્શન ના લો, અમે સમજીએ. અમે કેટલા દાડા બધું સર્વે, અમને પોતાને એવું થાય કે સારું આટલો પાક અમારો બગડ્યો, અમારી સેલરી લેટ આવે 2 દાડા તો અમે કયા રઘવાયા થઈ જઈએ. અમને ખબર અમારું અર્થતંત્ર બધું ખોરવાઈ જાય. તો ખેડૂતની બધી 3 મહિનાની મહેનત બધી પોણીમાં જતું રહે તો અંદર ખેડૂતને કેવું થતું છે અમે સમજીએ તમારા વાતને. ટેન્શન ના લો, અમે એવા કર્મચારી ખરાબ નહીં કે જે બધી વચમાં ખાઈ જઈએ ને એવા નહીં. તમે ટેન્શન, તમે ખાલી ડિટેલ મને આલો, તમારે કેટલા વીઘા શું હતું પાક, કેટલા વીઘા જમીન હતી કો મને. 15 વીઘા જમીન હતી. 15 વીઘા જમીન હતી. 15 વીઘામાં મગફળી છે. બધી મગફળી હતી. બધી નાશ પામી. બધી નાશ પામી. ચલો અમે રિક્વેસ્ટ 100% કરીશું. બસ સાહેબ, આ બધી જે કાકાએ કીધું ને બધી ફાઇલ ના અંદર ડિટેલ લખી દેજો. સાહેબ થઈ જાય. હા બોલો. એક વાત કહું, હા બોલો. અમે ખેતરમાં બે ખાલી ગોજાન ડોકા વાયા હોય ને, હા તો મોટાથી મોટા મંત્રીઓ અને આખી ભારતની પોલીસો આટલા આઈને ઊભી હોય અને આખી ન્યૂઝ ચેનલમાં બધું આ અમારા ક્ષેત્રનું વિશે જણાવતા હોય. અને આટલું કરોડોનું નુકસાન થઈ ગયું, એક સેવા નહીં મળી અમને. તમે ખાલી 2 આયા ને કાલ 2 આયા. હવે તો કાકા અમે શું કરીએ કહો, હવે અમે કર્મચારીઓ છીએ, નોકરી કરીએ છીએ બરોબર. હવે આગળ પેલા મેન નેતાઓ એ બધા હેન્ડલિંગ કરતા હોય એ જોણ, હવે અમને તો ખબર હોય. હવે કાકા અમે ત્યાં રજા લઈએ બરોબર. કેમ કે મને ખબર હું એક ખેડૂત પુત્ર હું, કે મારા બાપાએ આવી રીતે જમીન વાવી અને મને મોટો કરી અને ભણાવીને આ સાહેબ બનાવ્યો. એટલે તમારો જેટલું પણ નુકસાન થયું ભરપાઈ એ અમે રિક્વેસ્ટ કરીશું. ટેન્શન ના લેતા. અમારાથી કોઈ ભૂલ થઈ જાય માફ કરી દેજો. હા કહો ને કાકા, તમે સમજીએ ખેડૂતની યોજના. જે વ્યક્તિ અમારો વિડીયો જોયો હોય તો એને લાઈક કોમેન્ટ નહીં કરો તો ચાલશે, પણ શેર કરજો. જેમ કે આવા લાખો ખેડૂતો હો કે જેમનો પાક મગફળી અને મોટા પાયે તો કપાસ બહુ બગડ્યો, તો સરકાર શું એમને રાહત આપે. તો ઘણા બધા ખેડૂતો બિચારા વેચવા પૈસા લાયા છે, ઘણા બધા ખેડૂતો રહ્યા ભાજ્ય તરીકે કોમ કર્યું છે, એમને પોતાના અવસર કાઢવા માટે આખા પાકનો નાશ થઈ ગયો કમોસમી વરસાદના કારણે. તો સરકાર સુધી આપણો વિડીયો જાય અને સરકાર રાહત આપે તો ઘણા બધા ખેડૂતોને તો કે કામ થઈ જાય અને એમને રાહત મળી જાય, તો બિચારાનું ભરણ પોષણ તો એમનું કામ આગળનું ચાલે. એવી અમે તમને રિક્વેસ્ટ કરીએ કે અમારો વિડીયો જેટલો બને એટલો શેર કરજો, કે જેથી કરીને લાખો ખેડૂતોને એમનો ન્યાય મળે અને એમના પૈસા જેમ બને એમ મળે તો વળી એમને રાહત થઈ જાય. ધન્યવાદ. બોલો જય જવાન જય કિસાન.